નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ વિડીયોની અંદર ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન બોર્ડ પરીક્ષા 2025ની અંદર ફેબ્રુઆરી માર્ચની અંદર જે લેવાવાની છે એમના માટેની લેટેસ્ટ સુધારેલી નવી જે બ્લુપ્રિન્ટ છે એ આજે આપણે જોવાના છીએ। જો તમારે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી અથવા તો આપણી સારથી સપોર્ટની ટેલિગ્રામ ચેનલ ઉપરથી પીડીએફ તમે મેળવી શકશો। સૌથી પહેલાં અહીંયા આપણે પેપરની વાત કરીએ તો પેપરની અંદર ટોટલ તમને 5 વિભાગ આપેલા હશે। એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી વિભાગ અને ઈ વિભાગ। એમાંથી એ વિભાગ 20 માર્કનો રહેશે, બી વિભાગ 10 માર્કનો, ત્યારબાદ સી વિભાગ છે એ 20 માર્કનો, ત્યારબાદ વિભાગ ડી 30 માર્ક અને વિભાગ ઈ 20 માર્ક। આવી રીતે આખું મનોવિજ્ઞાનનું સેક્શન વાઇઝ તમારું ગુણભાર રહેશે। વિભાગ એની અંદર 20 MCQ આપેલા હશે, 20 ફરજિયાત। વિભાગ બીમાં એક વાક્યમાં જવાબ આપવાના 10 પ્રશ્ન આપેલા હશે, 10 ફરજિયાત છે, કોઈ પણ પ્રકારનો જનરલ ઓપ્શન મળશે નહીં। જ્યારે વિભાગ સીની અંદર 2 માર્કના પ્રશ્ન પૂછાશે, જેમાંથી 14 આ પ્રશ્નો આપેલા હશે। આ 14માંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે। એવી જ રીતે વિભાગ ડીની અંદર 3 માર્કના પ્રશ્ન હશે, એમાંય 14 પ્રશ્ન આપેલા હશે। જે તમને આવડતા હોય એવા કોઈ પણ 10ના જવાબ લખવાના। અને વિભાગ ઈની અંદર 6 પ્રશ્ન કુલ આપેલા હશે, 5 માર્ક્સના 6 પ્રશ્ન આપ્યા હશે, પણ 6 લખવાના નથી। લખવાના છે કેટલા? તો કે સાહેબ લખવાના છે કોઈ પણ 4 પ્રશ્ન છે એનો જવાબ તમારે લખવાનો થશે। આ રીતે આખું ગુણભાર છે। હવે આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1ની, તો ચેપ્ટર નંબર 1ની અંદરથી ટોટલ તમને જનરલ વિકલ્પ સાથેના 20 માર્કના પ્રશ્ન પૂછાશે। જો વિકલ્પ વગર ગણીએ તો 13 માર્કનું થાય, પણ આપણે અહીંયા જનરલ વિકલ્પ પરીક્ષામાં આપેલો હોય છે એટલે જનરલ વિકલ્પવાળા માર્કને જ ધ્યાનમાં લેવાના છે। જોઈએ તો સૌથી પહેલાં 20 માર્કનું ચેપ્ટર છે, જેમાંથી 2 MCQ હશે। એક પ્રશ્ન એક બી વિભાગમાં હશે, 2 પ્રશ્ન સી વિભાગમાં, 1 પ્રશ્ન ડી વિભાગમાં અને 2 પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 પ્રશ્ન ઈ વિભાગની અંદર પૂછાશે। મતલબ કે 10 માર્કનો તો ખાલી ઈ વિભાગ પહેલા ચેપ્ટરમાંથી થઈ ગયો, રાઈટ। આવી રીતે 20 માર્ક્સનું થશે। આ જો સળંગ આડા તમે એક વખત ટોટલ કરી લેજો તમારી રીતે, એટલે અહીંયા જે જનરલ વિકલ્પવાળા 20 માર્ક થાય છે એ થઈ જશે। જેમ કે ઉદાહરણ આપું તમને, ઈ વિભાગના 2 પ્રશ્ન એટલે 10 માર્ક્સ, 3 માર્ક ડી વિભાગના એટલે ટોટલ 13, પછી 4 માર્ક્સ સી વિભાગના થયા, 2 માર્કના 2 પ્રશ્નો થયા એટલે 4 માર્ક એટલે 13, 14, 15, 16, 17, એક પ્રશ્ન બી વિભાગનો એટલે 18 અને 2 MCQ એટલે 20 માર્ક। આવી રીતે આડા એક વખત ટોટલ કરી લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ કઈ રીતના છે। હવે વાત કરીએ ચેપ્ટર 2ની, તો એમાંથી જનરલ વિકલ્પ વગર 13 માર્કનું અને જનરલ વિકલ્પ સાથે ટોટલ 18 માર્કના પ્રશ્નો હશે, જેમાંથી 2 MCQ, એક પ્રશ્ન બી વિભાગમાં, એક પ્રશ્ન સી વિભાગમાં, એક પ્રશ્ન ડી વિભાગમાં અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો કે સાહેબ એની અંદર વિભાગ ઈમાંથી 2 પ્રશ્નો હશે। મતલબ કે 4 પ્રશ્નો તમારે લખવાના છે। જો 4 પ્રશ્નો લખવાના હોય અને 4 પ્રશ્નો માટે તમે ખાલી આ 2 ચેપ્ટર કડકડાટ તૈયાર કરી લો, પહેલું અને બીજું, ત્યાંના લક્ષણોવાળું એક ચેપ્ટર છે ટૂંકમાં, સમીપતા ટૂંકમાં પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમોવાળા, અને બીજા ચેપ્ટર જે છે શીખવાની ક્રિયા, એ શીખવાની ક્રિયામાંથી પ્રયોગો। આટલી વસ્તુ તૈયાર કરી લો એટલે તમે કદાચ એની પછીના 2 ચેપ્ટર તૈયાર ન કરો ને તોય થઈ જાય। અને આપણે ખાલી પાસ થવા માટે 33 માર્ક્સ લાવવાના છે। કેટલા? 33। હવે તમે કડકડાટ ખાલી આ પહેલું અને બીજું 2 ચેપ્ટર તૈયાર કરી નાખ્યા હોય તોય આ 2 ચેપ્ટરનું ટોટલ 38 માર્ક થાય છે। ઇનકેસ કદાચ માનો કે થોડા ઘણા કપાઈ જાય તો 2 ચેપ્ટરમાંથી પાસ થઈ જાય, પણ જો તૈયારી ફૂલ હોય તો। બાકી મનોવિજ્ઞાનની અંદર તમે ધારો તો 90-95 માર્ક્સ સુધી આરામથી કવર કરી શકો એમ છો। એટલે જેને ખાલી પાસ થવાનું છે એને ખાલી જો આ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો, બી વિભાગના પ્રશ્નો અને સી વિભાગના અમુક પ્રશ્નો આટલા ખાલી કરી નાખો ને વ્યવસ્થિત તૈયાર, તો પણ તમે આરામથી પાસ થઈ જાઓ અને એવરેજ માર્ક પણ આવી જાય। કેમ કે આ 3 વિભાગ જોઈએ ને તો 50% કરતાં 50% જેટલું વેઇટેજ ધરાવે છે, મતલબ 50 માર્કનું પેપર છે એ આવે છે। વાત કરીએ ત્રીજા ચેપ્ટરની, તો એમાંથી 13 માર્કના પ્રશ્ન છે। જનરલ વિકલ્પ સાથેની આપણે વાત કરીએ તો જનરલ વિકલ્પ સાથેના 16 માર્કના ટોટલ ક્વેશ્ચન એમાંથી હશે, જેમાંથી 2 MCQ, એક પ્રશ્ન
બી વિભાગમાં, 1 પ્રશ્ન સી વિભાગમાં, 2 પ્રશ્ન ડી વિભાગ અને 1 પ્રશ્ન ઈ વિભાગમાંથી. ત્યારબાદ ચોથું ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ વગર 11 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 13 માર્કનું પૂછાશે, જેમાંથી 2 MCQ, 1 પ્રશ્ન બી વિભાગ, 2 પ્રશ્ન સી વિભાગ અને 2 પ્રશ્ન ડી વિભાગ, જ્યારે ઈ વિભાગની અંદર 1 પણ પ્રશ્ન પૂછાશે નહીં. એના પછી ચેપ્ટર નંબર 5ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 5માંથી 8 માર્કના પ્રશ્ન છે, પણ આપણે જનરલ વિકલ્પના ધ્યાનમાં લઈએ તો 11 માર્કના ક્વેશ્ચન હશે, જેમાંથી 2 વિકલ્પ, 1 પ્રશ્ન બી વિભાગ, 1 પ્રશ્ન સી વિભાગ અને 2 પ્રશ્ન ડી વિભાગ. આ ચેપ્ટરમાંથી પણ ઈ વિભાગમાં એકેય પ્રશ્ન નહીં આવે. ત્યારબાદ 6 નંબરનું ચેપ્ટર તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો. ખાલી જો એ વિભાગ અને બી વિભાગ આ 2 વસ્તુ આમાંથી તૈયાર કરવાની, સમજાય છે? ખાલી એ વિભાગ અને બી વિભાગ આટલું તમે તૈયાર કરી નાખો ને તો તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો, કેમ કે એમાં ડી વિભાગ એ વિભાગમાં પ્રશ્ન નથી અને એટલું બધું વેઇટેજ નથી. એટલે ખાલી આપણા સ્વાધ્યાયની પાછળ જે MCQ આપેલા MCQ જોઈ લેવાના એક વખત અને બી વિભાગના પ્રશ્ન એકવાર જોઈ લેવાના. બાકી આખું ચેપ્ટર સ્કીપ કરી નાખો ને તો તમારે માર્કિંગ ઉપર ફરક પડશે નહીં. ફરક ખાલી હા એક MCQમાં પડશે. એટલે MCQ તમારે કડકડાટ તૈયાર કરી લેવાના, કેમ કે એમાં ઓપ્શન નથી અને બી વિભાગમાં ઓપ્શન નથી, રાઈટ? એટલે આ 2 વસ્તુમાંથી માર્ક ન કપાય એટલે હેતુલક્ષી તૈયાર કરી લેવાના અને MCQ તૈયાર કરી લેવાના. સી વિભાગમાં તો ઓલરેડી 2 પ્રશ્ન તમને પૂછાશે, પણ એ બંને ક્વેશ્ચનની વાત કરીએ ને તો એમાં ઓપ્શનમાં કાઢો હોય તો નીકળી શકે. ત્યારબાદ 8મું ચેપ્ટર છે એ જનરલ વિકલ્પ સાથે 13 માર્કનું છે, જેમાંથી 2 MCQ, 1 પ્રશ્ન બી વિભાગ, 2 પ્રશ્ન સી વિભાગ અને 2 પ્રશ્ન ડી વિભાગ. ઈ વિભાગમાં 1 પણ પ્રશ્ન નથી. ત્યારબાદ 8મું ચેપ્ટર છે એ 13 માર્કનું જનરલ વિકલ્પ વગર અને 16 માર્કનું જનરલ વિકલ્પ સાથે, જેમાંથી 2 હેતુલક્ષી પ્રકારના MCQ, 1 પ્રશ્ન બી વિભાગ, 1 પ્રશ્ન સી વિભાગ, 2 પ્રશ્ન ડી વિભાગ અને ઈ વિભાગની અંદર જો આમાંથી 1 પ્રશ્ન પૂછાશે એટલે આ ચેપ્ટરમાંથી પણ 1 પ્રશ્ન તમારે તૈયાર કરવાનો થશે. ત્યારબાદ 9મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર આ બંને એક સાથે સમજાય દો. બંને ચેપ્ટર 8-8 માર્કના છે, બંનેમાંથી 2 MCQ હશે. ત્યારબાદ બંનેમાં 1-1 પ્રશ્ન બી વિભાગનો, 1-1 પ્રશ્ન સી વિભાગ અને 1-1 પ્રશ્ન ડી વિભાગ. બેમાંથી એકેય ચેપ્ટરમાં ઈ વિભાગમાં પ્રશ્ન પૂછાશે નહીં, રાઈટ? તો આવી રીતે આખી મનોવિજ્ઞાનની બ્લુપ્રિન્ટ છે. જો દરેક વિષયની બ્લુપ્રિન્ટ તમારે જોતવી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ અને એક વખત તમે ચેક કરશો તો તમને એમાં માર્ચ 2025 માટેની આખી પ્લેલિસ્ટ મળશે અને એ પ્લેલિસ્ટની અંદર તમને ઓલરેડી તમામ સબ્જેક્ટની બ્લુપ્રિન્ટ મળી રહેશે. ઓકે, તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરી દેજો, તમારા મિત્રો સુધી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરવાની બાકી હોય તો લાઇક કરી દેજો અને PDF છે ટેલિગ્રામ ચેનલ સારથી સપોર્ટ ઉપરથી અથવા તો ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.